18 કોટીનું જ્ઞાન પ્રાપ્ત થયું સાહેબ. અને ગોરખનાથ યોગ શક્તિ જાણતા હતા અને કબીર 14 બ્રહ્માંડનું જ્ઞાન જાણતા હતા સાહેબ. અને ગોરખનાથના મનમાં એમ થયું કે કબીરના હોમે મારો યોગ અને કબીરના જ્ઞાન બંનેની બરાબરી કરવી છે સાહેબ. અને ગોરખનાથ ગોરખનાથ કબીર સાહેબ ભાગા મળતા હતા નિયોના આગળ ઉભા રહ્યા કે બાપુ જય ગુરુ મહારાજ કે જય ગુરુ મહારાજ. આવરા ગોરખનાથ આવરા કેમ બેહબા બલે નથી આવ્યો. આખું જગત તમારા ભજન કરે છે અને આખું જગત તમારા સત્સંગને વખોણે છે, પણ આજ મારે જોવો છે કે મારી યોગ શક્તિ મોટી કે તમારી જ્ઞાન શક્તિ મોટી. કે ભાઈ સોના મના ભગવો ભેગ સે બેહો પ્રદીપભાઈ ચા પાણી કરો અને કોઈ લડાવવામાં મજા નથી સાહેબ. ના કે લડાવવું નથી, ઓનો મારે નિર્ણય કરવો છે. જો જવું કબીર જો જવું કબીર. અને સાહેબ ગોરખનાથ આવેશમાં આવી ગયા. એમના જોડે ત્રિશુલ હતું. અલગ ખડી રંજનનું નામ લે અને જમીન ઉપર ત્રિશુલ ઘાલ્યું અને ત્રિશુલની અણી ઉપર આ ગોરખનાથ બેસી ગયા. ઈશ્વરા બાપુ આમ કરો. ના કે કબીર આવો. અને સાહેબ જાજો આગ્રહ કર્યો કે કબીર ધાગા વણતા હતા અને ધાગાનું કોકડું હતું અને અલગ ખડી રંજન કરી અને કોકડું ફચેલું તો સાહેબ આકાશ ભવનમાં જઈને કોકડું ફેરી ગયું સાહેબ. અને જો મારો કબીરો બેઠો તો ને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને જો આકાશમાં જઈ અને દોરડાનો ધાગો હતો ને એ ધાગા પર જઈને બેસી ગયો. ગોરખનાથ की कबीर हे कबीर अरे के ये गोरखनाथ ये नीचे मत जो ऊपर ताको ऊपर की ओ हो हे गोरख તમે જેના પર બેઠા છો એ ત્રિશુલ છે. એ ત્રિશુલ જમીન ધરતી પર ઊભું છે અને તમે આધાર પર બેઠા છો. અને મેં જે જ્ઞાનનું ભજન કર્યું છે ને હું નિરાધાર પર બેઠો છું, આધાર વગર બેઠો છું. સત્સંગ કરવો હોય ને તો ઓય આવી જાઓ સાહેબ. અને ગોરખનાથે કીધું બાપુ હે બાપુ કપટી રમત મત રમો. એટલે કે હજી કપટી રમત કી હા ઉભારો કે નીચે આવો હો. આજ કોઈ બાબતનો ખખરો લઈને ઘેર મત જાજો હો, ચોખ્ખું કરવું છે સાહેબ. અને કબીર ભોયા અને ફરી ગોરખનાથ કીધું કે કબીર કે હા કે હજી બીજી છોટ મારું અને બીજી છોટી મને પકડો તો તમારું જ્ઞાન સાચું. અને ગંગા જાતી હતી અને એમાં ગોરખનાથ પૂરો થઈને પડ્યા અને મારા કબીરે કમંડલ કાઢ્યું અને ઓમ કર્યું તો આખી ગંગાના પૂરા ભયા કર્યા અને બધી અલગ હાથે લીધો. હે ગોરખનાથ બહાર નીકળો સાહેબ. અને ગોરખનાથ બહાર નીકળી લીધો કે કબીર પેલી 2 છોટીઓ મી મારી અને 2 વખત તમે મને પકડ્યો, પણ એની વાર તમે છોટ મારો અને તમોન હું પકડ્યો કે હે ગોરખ હજી રવાજો તો હારો. ના કે બાપુ પકડ્યા વગર નારો. અને શું કર્યું આ વાણી ચમકાઈ શું કર્યું કબીરને ખબર છે. જો નદી જાતી હતી જો નદી વહેતી હતી એ પોણી ભેળા પોણી થઈ ગયા. એ ગોરખ મને પકડ પઢી વે. આ ગોરખ ચોથી પકડ્યા સાહેબ આ તો શરીર એ અલગ છે. આ તત્વ જ્યોતિ છૂટું પડ્યું છે એ વસ્તુ તત્વ સમાઈ જાય અને એ તત્વની પારક થઈ જાય ને તો ભાર કહે ભટકીશ નહીં. ભવસાગરની મોય અલ્યા સમજીને હોઈ જા તારે કરવું નથી